હવે દુનિયા નહીં ગોતે, મારા દરેડના સીમાડે ગેલા માથે કાંઠે બેઠી મારી મેનડી ગોતશે. એ બાપ, આ દુનિયાની માલમાં હોટલમાં તો કાંઈક ખાવા આવતા હોય, કાંઈ પીવા આવતા હોય, આવીને હજારો માણસો આપણે ક્યાં ગોતવા જાય? પણ જો કદાચ હું દરેડની માલપા જ્યારે ડગલું માંડું ને ત્યારે પહેલા મારી ગેલાવાળી મેલડીને માથું નમાવીને પછી મારા ઘરે જ આવું છું. જો આટલા ભરોહે એની માથે જીવતો હોય અને તારી ચાંદીની લકી ચોરાય અને ચોરને પસાડીને લો લાવે તો જ મારી ગેલાવાળી ખોડાભાઈ રબારીએ દિવસના 10 વાગ્યે માતાજીને એક આંગળી ચીંધી કે એ ગેલાવાળી મેલડી તારા ભરોહે જો કદાચ મારી અમે બહાર પડ્યા હોય એ અત્યાર સુધી હોટલમાંથી દાંત ખોતરવાની હળી કોઈ નો ચોરે. અને એક અમારા મહેતાની એક નાના એવા છોકરા નોકરિયાતની 500 ગ્રામની ચાંદીની લકી જાય તો મેલડી તને બીજું કાંઈ નથી કહેતો. માડી અમે તો દુબળા છે એ અમે દુબળા, તારી ભક્તિ કરે અમારો બાપ કદાચ રેવો દુબળો છે, પણ જો ગેલાના કાંઠે બેઠેલી તું દુબળી ન હોય ને તો દિવસના 10 વાગ્યા છે રાતના 12 વાગે પહેલા મારે ચોર જોઈ. અને સાહેબ એ મને હમણાં મોઢે કઈ ગયા કે રાવણદેવ રાતના 12 તો નતા વાગ્યા પણ 11:15 નો ટાઈમ થયો ને, હાથમાં ચાંદીની 500 ગ્રામની લકી લઈ અને છોકરો દેવાયો તો હું તમારો ચોર છું, કોઈ ડોસી મને હાલવા નથી દેતી. એ સાહેબ આ ડોસી બની જાય, હા આ ડોસી બની જાય. અને એને એટલું કીધું કે હજી એનો તાવો નથી કર્યો, તાવો કરવાનો બાકી છે. પણ જો દુનિયામાં કદાચ સાહેબ વિદેહની વાટે કોઈ ચોર ચોરી કરી જાય અને એમ કહો કે એ ગેલાવાળી મેલડી અમે તો દુબળા સહી પણ તું દુબળી નો હોય, જો એક આની યારે તાર બાંધો અને મેલડી કે રાતના 12 વાગવા દઉં તો તું ગેલાના કાંઠે મેલડી સાહેબ છેલ્લા શબ્દમાં કહું છું, એ મેલડીનું નામ તો કદાચ આપણા હૃદયમાં જ હોય પણ જટ દઈને મેલડી નો આવડે ને તો ખાલી એટલું કેજો કે એ મારા રેવા બાવલિયાની મેલડી. સાહેબ એને ભેખ પહેર્યો છે, બાકી ખાવું પીવું હરવું ફરવું બધાને ગમે છે. દીવ ઉગે ને હાથ મેં જો મેલડી મેલડી કરીને એનું વાસીદું વાળતો હોય ને, મેલડી કે મારો બની જાય ને મારી પેલા એનું નામ અમર બનાવી દઉં. જગમાર વાહનની મેલડી, હિરિયા લાસુની મેલડી, કાનિયા જોગીની મેલડી, એ એક દી આ રેવા બાવલિયાની મેલડીનું આ બોર્ડ લાગી જાય છે સાહેબ. હા એના માટે એ મેલડીના નામ ઉપર ભરો પછી ના કરે કોઈ જગત મારી છોડ્યો હવે તને પોકાર છે, હાલ જટ ગેલા